બેટા કિસ્મતની વાત છે. બાકી તો ઘણા લોકો ફાકા ઠોકતા હોય કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું, બાકી કોઈથી કાંઈ થતું નથી. અને ઘણા એમ કહેતા હોય કે મેં આમ કરી લીધું ને મેં ઓલું કરી લીધું, બાકી કોઈથી કાંઈ થાય નહીં. આ તો બધી કિસ્મતનો ખેલ છે. બાકી આમ જો ડાયરામાં હોય અને કમાભાઈ ખાલી 2 વાર આમ કરીને આમ પેન્ટ ચડાવે ને તો લાખો લોકો તાળીઓના ગડગડાટથી એને વધાવી લે અને લાખો કરોડો વ્યૂ મળે આવવા, ખાલી આમ કરીને આમ પેન્ટ ચડાવે ને તા. બાકી આ બધી કિસ્મતની ન્યારી છે ભાઈ. આ વાત ઉપર મને એક વાત યાદ આવી એટલે આજ કહી દઉં કે કાબા લોકોએ જે અર્જુનને લૂંટ્યો, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ, સમય સમય બળવા નહીં મનુષ્ય જાત, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. એનો મતલબ કે કાબા લોકોએ એને લૂંટ્યો, પણ ઈ જ કાબા લોકો ઈ જ રણ મેદાનના યુદ્ધમાં બધા હાર્યા હતા. ભીષ્મ પિતામહ જેવા હતા ઈ હારી ગયા હતા. અને બાકી તો ભાઈ હારા નેતા કરોડો રૂપિયાના ખર્ચો કરીને સ્ટેજ બનાવે, લાખો રૂપિયાનો ખર્ચો કરે તોય ઈ એટલા પ્રસિદ્ધ ન થાય. અને ખાલી કોક નામ બોલે હંસાબેન ભરતભાઈ પરમાર, તો આખું ગુજરાત એને લાખો કરોડો વ્યૂ આપી દે. એટલે ભાઈ આ સમયની બલિયારી છે. બાકી તો મારી મરજી વિના રે કોઈથી તણું ન તૂટે, એમ કોઈથી કઈ થાય નહીં. એટલે એવી ખોટી હવામાં કોઈ રહેવું નહીં.